जो मस्त है કામ એકદમ જોરદાર है 0-0 ફિનિશિંગ કરે અને સ્વભાવ બહુ સારો है ટૂની ડિઝાઇન થઈ ગઈ છે રેડી. એ બોલોડી શું લઈને આવી? ઓ માય ડિયર વાઇફ, માય ડિયર બૈરા, ખાના ખા લિયા? જોઈએ છે. અરે વાહ! હેલો ડિયર પબ્લિક, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ને આજે છે 30 તારીખ મહિનાનું એન્ડ અને મહિનો થઈ ગયો પૂરો. મહિનો પૂરો એટલે મહિનો થશે કાલે પૂરો. કાલે 31 તારીખ અને આપણે નીકળી ગયા છીએ. બાઇક આપણું રેડી છે અને ફટાફટ જઈએ શોપ ઉપર અને મળીએ ડાયરેક્ટ શોપ ઉપર. શોપ ઉપર આવી ગયા છીએ આપણે અને ક્લિનિંગ વિનિંગ કરી દીધું, મસ્ત ચકાચક થઈ ગયું છે અને થોડું એક્સરનું બધું કામ ચાલ્યું છે. એન્ડ કંઈ નહીં, તમારા લોકોને ટેટુ બનાવવું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબર હશે એમને આપણે અલગથી ડિસ્કાઉન્ટ આપીશું. પણ આવો એકવાર તો ખબર પડે શું આપીશ. બાકી તો ફટાફટ આવો, મળીએ. શું કરીએ છીએ આજે જોઈએ. કોપીરાઇટ આવશે તો વાગ્યા છે 12:09 જેવું વાર છે ને. આપણે બે હતા તો કીધું લાવો બેઠા બેઠા સ્કેચ કરીએ તો જો મસ્ત ટાઈમ. હા, રફ ડ્રોઈંગ છે. બેઠા બેઠા ખાલી સેકન્ડો મિનિટોના ટાઈમમાં બનાવી છે. બાકી તો શાંતિથી બનાવીએ તો સારી બને. સમજો, સેકન્ડો ટાઈમમાં બનાવીએ આપણે. આ મસ્ટેંગ બેઠા એ તો બનાવીએ, બીજું તો શું કરીએ. કોક તો કરવું પડશે એમ, પ્રેક્ટિસ કરીએ બેઠા બેઠા. 2 કલાક જેવું જાય શાંતિથી બનાવીએ ને વ્યવસ્થિત લાઈન ને એવું. આ તો રફ છે, જોઈ લો, બધું રફ છે, રફ. તો એ કેવી લાગે કહેજો કમેન્ટમાં. બાકી તો બેહી રહીએ હવે શાંતિથી. મને કંટાળો આવે સ્કેચ છે, ટેટુ જ મજા આવે આપણને. સ્કેચ કંટાળો આવે. કંઈ નહીં, બ્લોગમાં બનાવ્યો કયું હોય તો બતાવીએ. 12 seconds later. એ રેન્ડમ જ બોલવાનું. કેવું લાગ્યું ટેટુ બોલો. એટલે હજુ ચાલુ ને. ચાલુ ટેટુ કેવું લાગ્યું કયો. અરે જોરદાર અનુભવ થયો, મસ્ત ટેટુ. બતાવો ટેટુ બતાવો. ફિનિશિંગ કમ્પ્લીટ. અરે જોરદાર હો, એકદમ કમ્પ્લીટ. રેડી ને માર ભાઈ? આ ચકાચક, ખુશ? એકદમ 0-0 ફિનિશિંગ, એકદમ ખુશ હો. હા, ફરીથી ડીકે કે ટેટુમાં આવજો. ફરી કટ કરો બોલું. તો ભાઈ હવે ટેટુ કમ્પ્લીટ ફિનિશિંગ છે ને, તો શું કહેવા માંગશો? અમારા સ્ટુડિયો કેવું લાગ્યું પહેલા તમને? એકદમ જોરદાર છે અને દુકાન હજુ નવી જ થઈ એટલે બધા ફૂલ સપોર્ટ કરો. કામ એકદમ જોરદાર છે, 0-0 ફિનિશિંગ કરે અને સ્વભાવ બહુ સારો છે, મજા આવે. તમે વિઝિટ કરવા આવો વંદે માત્ર માર્કેટમાં, ડીકે ટેટુ. થેન્ક યુ ભાઈ. ડિયર પબ્લિક, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ને કાલનું વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આજે છે 31 તારીખ, મંથ એન્ડ, લાસ્ટ ડેટ, આખર તારીખ. તો કંઈ નહીં, મસ્ત નહીં થઈને તૈયાર થઈ ગયા છે. વાળનો કંઈ ટેકોનો સીન ધોયા છે એટલે. તો આજે શું કરીએ છીએ આપણે, શોપ ઉપર જઈને એપોઇન્ટમેન્ટ છે તો જઈને બનાવીશું. આપણે વાઉચર આપ્યા હતા એ, અને કંઈ હોય તો બીજું બતાવીએ. બાકી વ્લોગમાં બને રહેજો એન્ડ મળી શોપ ઉપર. દુકાને પહોંચી ગયા છે. મસ્ત મજાનું દ્વારકાધીશનું જગનો જગદાર ગીત ચાલુ છે. મસ્ત શોપ આપણે ક્લીન કરી દીધી છે એન્ડ સેટઅપ વેટઅપ કમ્પ્લીટ કરી દીધો. દિયાબત્તી માતાજીની થઈ ગઈ અને જોઈએ હવે ક્લાયન્ટ આવવાના છે જે અપોઇન્ટમેન્ટ કાલે હતી વાઉચરવાળા, તો એ આવે એટલે આપણે એમનું કામ ચાલુ કરીશું. એટલે વ્લોગમાં તમે બને રહેજો. આજે ટેટુ જોવા મળશે એન્ડ મસ્ટેંગવાળો સ્કેચ કેવું લાગે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી ગયા છે 11, ચાવા આવી ગઈ. ખુશીબેનનો બ્લોગ ચાલતો હતો તો બ્લોગ પણ જોયો. તો કંટાળો આવે છે, જે આવવાના હતા એ આવ્યા નથી, હમણાં આવશે. ઇન્સ્ટાની આઈડી તો ફોલો કરો બુડાવો, જેને ના કરી હોય. મિસ્ટર ડીકે બાબુ ઓફિશિયલ, અને એમાં જ બીજી આઈડી હશે ડીકે ટેટુ, જે મારા સ્ટુડિયોની છે. બંને આઈડી ફોલો કરી દો. ટેટુ રિલેટેડ વસ્તુ બધું એમાં મળશે અને મારું પર્સનલ લાઈફનું મારી પર્સનલ આઈડી મળશે. જેવડો મોટો જોણે ફેમસ થઈ જાય ને એવી વાતો કરો ને. કંઈ નહીં, ફોલો કરી દો, થોડો સપોર્ટ કરતા રહો. અને બીજું શું કહેવાનું, કોઈ યાદ આવે કહું. આપણે જે આવવાના હતા વાઉચરવાળા ક્લાયન્ટ આવી ગયા છે. બિટ્ટુભાઈ કેમ છો? મજામાં? હા, મજામાં. રેડી. અને ચિરાગભાઈ આપણા મુરતિયા હતા પહેલી જ ચોરીમાં. કેવો ભાઈ? શું બનાવવાનું છે તમારે? મદનનો ફોટો બનાવવાનો છે.
તો એમને પોર્ટ્રેટ બનાવવાનું છે, તો પોર્ટ્રેટ બધું ચાલુ કરીએ, ક્લિયરિટી સ્ટેન્સિલ બધું કરીને પછી આપણે મળીએ. વ્લોગમાં બને રહેજો, આજનું રિઝલ્ટ તમને બતાવીએ કેવું બનાવીએ આપણે. ચિરાગભાઈના મધરના ટેટુની ડિઝાઇન થઈ ગઈ છે રેડી. હવે સ્ટેન્સિલ કરીએ ફટાફટ, અને સ્ટેન્સિલ કરી ટેટુ ફટાફટ સ્ટાર્ટ કરીએ. A few moments later. તો ટેટુ ઓલમોસ્ટ થઈ ગયું છે, ઓલમોસ્ટ એટલે હજી કશું બાકી છે, અને રિઝલ્ટ તમે જોઈ શકો છો. કેવું છે ચિરાગભાઈ, કામ રેડી? અને આ કોણ આવ્યું? એ બોલોડી શું લઈને આવી? ટિશ્યુ અને વેસલિન. વેસેલિન, થેન્ક યુ. બાકી અડધું જોઈ લો, પછી ફાઇનલ રિઝલ્ટ બતાવો. એનું ટેટુ થઈ ગયું છે પૂરું. અને ચિરાગભાઈ ટેટુ કેવું લાગ્યું પહેલાં રિવ્યૂ આપી દો. એકદમ મસ્ત, એકદમ મસ્ત. બીજું કંઈ કહેવા માગશો તમે? સ્ટુડિયો કેવો લાગ્યો? જોરદાર સ્ટુડિયો છે અહીંયા અવાય. અવાય. અને ભાઈ આવો જ કેવું લાગ્યું મારા ભાઈ? બહુ મજબૂત. મજબૂત અને ફોર્મ કમ્પ્લીટ. ના કેવું પડે. એ આપણે તો કેવું જ ના તો ચિરાગભાઈનું ટેટુ થઈ ગયું ફિનિશ, અને જોઈ શકો છો તમે રિઝલ્ટ. થોડી બ્રાઇટનેસ ડાઉન કરો એટલે તમને દેખાય. તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને બી ટેટુ કેવું લાગ્યું. બિટ્ટુભાઈ મળીએ ચલો, અને આવતા રહેજો. કોઈ બી હોય કામ તો કહેતા રહેજો. નંબર તો છે જ ને મારો? ઇન્સ્ટામાં ફોલો કરી દેજો ને એકવાર. 2 મિનિટ બેહો, ગૂગલમાં રિવ્યૂ આપવાના. 2 મિનિટ બેહો. તો ભાઈ જોડે ગૂગલમાં રિવ્યૂ લઈ લઈએ ને પછી જવા દઈએ. ગજબ બેઇજ્જતી હે. છે રિવ્યૂ જોરાઈથી લીધા, પણ રિવ્યૂ રિયલ લીધા ને ભાઈ. ચલો મળીએ. ચિરાગભાઈ, બિટ્ટુભાઈ ઓરિજિનલ નામ જ છે હો ભાઈનું, બિટ્ટુ. તો કામ થઈ ગયું ફિનિશ ને હવે થોડું જમી લઈએ અને જમી મળીએ ભાઈ. તો મજા આવી ગઈ હસતા જોયો. ઓહો એ ખાઈ નાખી તું. ભાઈનું ટેટુ થઈ ગયું ફિનિશ ને આપણે જમી લીધું. થોડા ફોડ ચાલુ છે. એક સરને બનાવવાનું છે આપણે કવર અપ. સર બતાવો. ઠીક હે, જરા જાયગા. તો ફટાફટ કવર અપ ટેટુ બનાવીએ પછી આપણે એનું કવર અપ હતું. ટેટુ થઈ ગયું છે, અને એમનો ફેસ તો બતાવવાનું નહીં, ખાલી ટેટુ બતાવી દઉં. અહીંયા આવી જાઓ ભાઈ. તમે જોઈ શકો છો એમનું કવર અપ ટેટુ. નીચે રાખો. તો તમે જોઈ શકો છો સ્કિન બળેલી ને એવી હતી, અને આપણે થોડું કવર અપ માર્યું છે ઈગલનું, તો રિફ્લેક્ટ થાય છે. બાકી ટેટુ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો કવર અપ ટેટુ થઈ ગયું, અને હવે બીજું યોગેશભાઈ કરીને છે, એમને સ્ક્રિપ્ટ ટેટુ બનાવવાનું છે. તો રેડી યોગેશભાઈ? રેડી. તો ફટાફટ સ્ક્રિપ્ટ ટેટુ ફિનિશ કરીએ ને પછી તમારે શું કરવાનું છે? ઓમ બનાવવાનું છે. ઓકે રેડી. તો તમે રેડી રહો, 2 મિનિટમાં હમણાં હું આ પૂરું કરીને આવું. તો યોગેશભાઈનું ટેટુ થઈ ગયું છે ફિનિશ. ને યોગેશભાઈ, ભાભીનું નામ કેવું લાગે છે? बहुत अच्छा, कैसा लगा? बढ़िया. बढ़िया. आपको चचा तो टैटू ही देखे जा रहे हैं अपना. मजा आया ना? और आपको? मेरा तो बनाया नहीं तो मैं क्या बताऊं. अरे ये कैसा लगा? आपका बनाता हूँ मैं अभी. बढ़िया लगा ना? तो चलो आप आ जाओ, अभी आपका कर देते हैं. સો કવર અપ અને પેલા ભાઈનું નાનું સ્ક્રિપ્ટ બંને થઈ ગયા છે ફિનિશ. અને હું બી હવાર પોર્ટ્રેટ બનાવ્યું, પછી પાછું કવર અપ બનાવ્યું, પાછું નાની સ્ક્રિપ્ટ હતી. ઓમ પહેલાં અમનું કેન્સલ કર્યું એમને, કે હું પછી આવીશ, કે એમને કામ એવું છે ને, કલર કામ ને એવું બધું કામ છે, એટલે એમને શું છે સચવાશે નહીં કે મારે. मैंने कहा कोई दिक्कत नहीं है, बाद में आना, आपकी जो भी इच्छा हो. बाकी तो उनको तो फ्री में ही बनाना था मेरे को. તમારા જોડે તમે હિન્દી બોલો. એટલે બસ આજનો દિવસ આવો રહ્યો. અને હજી જોઈએ હવે ફ્રેશ થઈએ, થોડા હાથ પગ ધોઈ, ટાઈમ થાય એટલે માતાજીની દીવાબત્તીને કરીએ. બાકી પોર્ટ્રેટ કેવું બનાવ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું પોર્ટ્રેટ બનાવતો નહીં એટલા બધા, કેમ કે હું ત્યાં હતો આરજેમાં, અને પછી આમ બી પોર્ટ્રેટ હું ઓછા બનાવતો હતો. ઓછા નહીં, બનાવતો જ નહોતો. રેર કેસમાં કોઈક ગરાગ એવું આવી જાય સસ્તું બનાવવાનું, હું શીખતો. એવું નહીં, એટલે કે મને પ્રેક્ટિસ, કે મતલબ બનાવતો નહીં તો બનાય એમ, તો તારે પ્રેક્ટિસ થાય. બાકી કેવું બનાવ્યું પોર્ટ્રેટ? જો આ પોર્ટ્રેટ હતું, કેવું બનાવ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો ઇન્સ્ટામાં કરી દો. 8 વાગી ગયા છે અને સોંગ ચાલુ છે મસ્ત મજાના. આપણે દીવાબત્તીને થઈ ગયું છે,
અને મારે જવાનું છે આજે આપણે બોક્સ ક્રિકેટ રમવા જવાનું છે ને, તો અત્યારે વિડીયો જે કાલનો ને આજનું ભેગા કરવાના છે, તો આજે એડિટિંગ અત્યારે થોડું ફિનિશ કરી દઈએ, પછી પાછું વ્લોગ આપણે કન્ટિન્યુ રાખવાનું છે બોક્સ ક્રિકેટનું બી. એટલે વિડીયો લાંબો થશે એટલે એડિટિંગમાં પછી રાતે 12 વાગે અમે રમીને આવીશું. તો પછી આવતા 1 વાગી જાય, 12:30 1 વાગી જાય, એટલે પછી ટાઈમ નહીં મળે એડિટ કરવાનો. એટલે મેં કીધું ચલો આપણે ફટાફટ અત્યારે એડિટિંગ અત્યાર સુધીનું કરી દઈએ, બીજું આપણે ઘરે આવીને પછી રાત્રે કરીશું. એટલે મોર્નિંગમાં વ્લોગ થઈ જાય અને મોર્નિંગમાં દુકાન આવવાનું નહીં યાર. પછી યાર બધું શેડ્યુલ ટાઈટ છે ભાઈ, લાગે તમને વ્લોગ એડિટ કરો એટલે 2 કલાક બગડે. તો અત્યારે 9 વાગ્યા 8 વાગ્યા છે, તો 9 વાગ્યા સુધી જે વ્લોગ થાય એડિટ કરી દે અડધો, પછી બીજું બધું કરીશું. તો કંઈ નહીં, વ્લોગમાં બન્યા રહો, તમે મોજ કરો, હું મહેનત કરીશ. વાગ્યા છે 9:30 અને આપણે ઘરે આવી ગયા છીએ. તો ફટાફટ હવે જમી લઈએ, જમીન જવાનું છે આપણે બોક્સમાં. તો ભાઈએ ને એમને તો ખાઈ લીધું. તે ખાઈ લીધું? ઓ માય ડિયર વાઇફ, માય ડિયર બૈરા, ખાના ખા लिया? ના ચમ રાહ જોતી હતી. હું બનાયા હે? ખાવાનું ખાવાનું શું બનાવ્યું છે? જમવાનું દોઢી હરખું બોલના. શાક ને બાકી તો મને ભાગ્ય આપીશ? આવું જ કરો. તો કઈ નહીં, ફટાફટ જમીએ અને જમીન જઈએ ક્રિકેટ રમવા. ચલો મને ભાગી દો. ના, ગાંઠિયાનું શાક નહીં ભાગવાનું, કાઢો. મસ્ત ગાંઠિયાનું શાક બનાવ્યું છે. ઓહો, ખાઈને જઈએ આપણે ક્રિકેટ રમવા. તો બ્લોગમાં બને રહેજો. આજે ક્રિકેટ રમવામાં આપણે તો બી બ્લોગ બનાવીશું. તો હું ફટાફટ જમીન નીકળી ગયો છું. 9:45 થયા છે. ફટાફટ આપણે 10 વાગ્યા પહેલાં તો પહોંચી જઈશું સ્ટેડિયમે મતલબ ક્રિકેટ બોક્સે. તો ફટાફટ ત્યાં જઈને મળીએ. મોડું થઈ ગયું, ઉતાવળમાં બ્લોગ લઉં છું. વાગ્યાનો ટાઈમ હતો 9:58 આપણે પહોંચી ગયા છે ને પ્રેક્ટિસ ચાલુ છે. દેવાઈ કેમ છો? હરિયા હુડ આવો ભાઈ. એ મને નહીં આવડતું, કમ્પ્લીટ ટાઈમે આવે ભાઈ. હો 10 માં 2 મિનિટ વાર. તો લાવો એનો બોલિંગ મને શીખવાડો ભાઈ. તારા તો એક જ હોય નહીં દર વખત. પેલા મળતો હોઉં બધાને, કઈ નહીં હેડો અમને દૂરથી જાય કે નહીં. આવી ગયો 2 મિનિટ પહેલા. લાઈવ નહીં, યુટ્યુબ વ્લોગ છે, વ્લોગ. લાવો ભાઈ હું બોલિંગ કરું તો હવે વિડીયો ઉતારો. ટાક્યો મોય 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 નથી પડ્યો ભાઈ. દર્શન ભાઈનો ડીકેનો બોલ ફ્લોપ થઈ ગયો છે. બોલ તમારો ત્યાં ગયો છે, લઈ આવો બોલને જઈ. ફટાફટ દોડ 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 દોડ. ડીકે દર્શન બોલ નાખે છે. હવે જોઈએ છે. અરે ટાંકી દીધો. લો બાલી લે, ટાંકી ગયો. ભાઈ બોલિંગ આપણે વર્ક ઇન પ્રોગ્રેસ છે. બોલિંગ શીખીએ છે. કેવું ભાઈ? શાંતિ, મજા ને? વ્લોગમાં લઉં તો હતો નહીં. ઓકે ડન ડન. ઓકે ડન. દેવા હાય હાય. શોર્ટ શોર્ટ બહુ ગમે એમને. આ સાઈડ, આ સાઈડ જ શોર્ટ હોય બધા. તી મારા વ્લોગમાં બહુ મારી મજાક ઉડાડી, એવું નહીં લાગતું તને? હા હા, આવું કરવાનું. પબ્લિક કે યાર બોલ લગતે નહીં આવડતું, એવું થાય ના કમ્પ્લીટ ના ખમાર ભાઈ. બટર લગાવવાનું. હવે પાછળ બુરાઈ કરવાની, આગળ સારું સારું બોલવાનું, મસ્કા મારવાના. આખું દુકાન લઈને બેઠા છીએ. બધાના હોમટા બોલો, ઉચ્ચક બોલો. આપણને કોમનું એક કે નહીં. લે આ મૂકી દો, આ રાખો. બોલિંગ શીખીએ થોડી, પછી આપણે મેચ રમવાનું ચાલુ કરીએ. 6. અરે વાહ! My goodness. My goodness. તો મેચ આપણે જીતી ગયા છીએ. કેપ્ટન હાય કેપ્ટન કુમાર. તેઓ રમશે ને, હું અહીંયા એનો વિડીયો ઉતારવા બે આવ્યું. જો આ હા હા જેવું બે આવ્યું છે ને. બાકી મેચ ચાલે મજબૂત. 6. Oh my goodness. My goodness. વાહ વાહ, બસ હવે બહુ થઈ ગયું. હું હવે બંધ કરી દઉં. હવે થાકી ગયો હું. કહો કેપ્ટન?
બસ શાંતિ બેટિંગ ભુવન જોરદાર ભુવન આગળ ઊંચી ગઈ છે અત્યારે બતાવો શું થયું બેહી ગયા છે એટલે જ આંગળી કરી રહ્યો છું. શોર્ટ છે બોસ, શોર્ટ શોર્ટ શોર્ટ. બે મેચ રમે બે બે આપણે પૂરા વિન હતા હો. હા વિને જતા ગાડા ભાઈ કેવું રમે મારી બોલિંગ ખરાબ પણ 2 વિકેટ હતી મારી ઓવરમાં, ખબર હતી? ગાડા તારા ભાઈ બોલિંગ બી કેવી નાખી બેટિંગ બી કેવી કરી ખબર નહીં પણ બેમાં હું પાવર હતો ને યાર. પણ ભાઈ પાવન હતો હું હતો ને પણ પાવર. તાર તો કીધું ભાઈ તુષાર ભાઈ હું કીધું નાક તો 2 વિકેટ હતી ને, ગમે એવું હોય વિકેટ વિકેટ કેવું કેવું. તો મસ્ત મજાનું મેદાન ખાલી કરીએ, બીજા આવી જાય પ્લેયરો, વાગ્યા 12 જઈએ તો કઈ નહીં હવે ઘેર જઈશું, ઘરે ભાગીએ ઘરે ભાગીએ દર્શનભાઈ, અને મળીએ કાલના નવા વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.